આપણે આપણું લેક્ચર શરૂ કરીએ એની પહેલાં આપણે બધા સાથે આપણા બધાય મરહૂમોને યાદ કરીએ અને સૂરે ફાતિહાથી યાદ કરીએ. આપણે બધા સાથે પढ़िए. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર લાઇનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. સાથે સાથે આપણે અલ્લાહ સુબહાન વ તઆલા પાસે દુઆ માંગીએ કે અલ્લાહ સુબહાન વ તઆલા આપણી કોમમાં, સગાવાલાઓમાં, ફેમિલીમાં જે કોઈ બીમાર હોય બધાને શફાત આપે. અને સાથે સાથે આપણે દુઆએ શફા પढ़िए 5 વખત. અમ્મા યુજીબુલ અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર લાઇનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. أمن يجيب المضطر إذا دعاه ويكشف السوء 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 أمن يجيب المضطر إذا دعاه ويكشف. صدق الله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. محمد وآل محمد. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. وما علمناه الشعر وما ينبغي له إن هو إلا ذكر وقرآن مبين لينذر من كان حيا ويحق القول على الكافرين. صدق الله العلي العظيم. ભાઈઓ, સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. તો આપણું જે સબ્જેક્ટ મેટર છે તે છે સૂરે યાસીનની ચર્ચા કરશું આપણે. જ્યારે કોવિડ શરૂ થયું ત્યારે મેં નિયત આ કરી હતી કે નોર્થવુડમાં જે કબ્રસ્તાનમાં મને જે મોકો મળશે એમાં હું સૂરે યાસીન ગુજરાતીમાં પતાવીશ. તો હવે પાછો એક મોકો મળ્યો છે મને, તો આ કન્ટિન્યુ રાખું છું. આપણે જ્યારે લાસ્ટ ટાઈમ મળ્યા હતા ત્યારે આપણે વર્ષ નંબર 68ની આપણે ચર્ચા પૂરી કરી હતી. આજે આપણે વર્ષ નંબર 69 અને વર્ષ નંબર 70ની ચર્ચા ઇન્શાઅલ્લાહ આપણે કરશું. તો એની પહેલાં મને ખાલી એક ચિતાર આપો છે સૂરે યાસીનનો, 2-3 શબ્દો. when I say શબ્દો means 2-3 પેરેગ્રાફ ઓરલી. તો પેલી વસ્તુ જે જાણવાની છે તે આ છે કે સૂરે યાસીન છે તે છે કમ્પાઇલેશન પ્રમાણે ચેપ્ટર નંબર 36 અને એમાં 83 આયતો છે. અને આપણે અલ્લાહના ફઝલ કરમથી વર્ષ નંબર 68 સુધી આપણે પતાવી નાખ્યા છે. હવે બાકી અમુક જ બાકી છે, ઇન્શાઅલ્લાહ આપણે પતાવી નાખશું. બીજી વસ્તુ મારે એમ કહેવાની છે કે જ્યારે આપણે સૂરે યાસીન પઢીએ છીએ ત્યારે આમ મેં રિસર્ચ કર્યું નથી એના ઉપર આટલું બધું, પણ આમ આપણને મળે છે ઇતિહાસમાંથી કે સૂરે યાસીન હૃદય છે, એટલે કે હાર્ટ છે, દિલ છે કુરાનનું. બીજી વસ્તુ આપણને જે જાણવાની છે તે આ છે કે માસુમીનની રિવાયતો પ્રમાણે આપણને આપણા દીકરાઓ અને દીકરીઓને સૂરે યાસીનની શિક્ષણ આપવી જોઈએ, એટલે કે એની સમજણી આપવી જોઈએ, એની અન્ડરસ્ટેન્ડિંગ આપવી જોઈએ. ઓનલી બીકોઝ આપણે જોઈએ છીએ આપણી રીતભાતમાં કે સૂરે યાસીનનો મહત્વ
એમ કે ક્યાંય મરણ થઈ જાય કે આપણી ગેધરિંગ હોય તો આપણે સૂર્ય યાસીન હંમેશા પડતા હોય છે. અને જો આપણી ઔલાદને આપણે અન્ડરસ્ટેન્ડિંગ આપ્યા હોય તો કોન્સ્ટન્ટલી સૂર્ય યાસીન એને રિમાઇન્ડ કરશે એની અકાયદ ઉપર, પર્ટિક્યુલરલી ધ ફાઉન્ડેશનલ પ્રિન્સિપલ્સ જે આપણા છે દીનના, એ પ્રિન્સિપલ્સ આ સૂર્ય યાસીનમાં બહુ સરખી રીતે સમજાવવામાં આવે છે. અલ્લાહ સુબહાન વ તઆલા સૂર્ય યાસીનમાં ગવાહી આપે છે રસૂલ ખુદાની રિસાલત ઉપર. એના પછી આગળ વધે છે અને 3 પૈગંબરોનું zikr આપે છે. એમાં ઘણા સબકો છે આપણા માટે. એના પછી આગળ વધે છે અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા એની અઝમત ઉપર વાત કરે છે. અઝમત એટલે કે એની ગ્રેટનેસ ઉપર, એની મેગ્નેનિમિટી ઉપર, એની ડિગ્નિટી ઉપર, આ બધી વાતો અલ્લાહ સુબહાનહુ વ તઆલા સૂરહ યાસીનમાં આપી અને આપણને તૌહીદની સાબિત કરે છે, પુરાવો કરે છે. પછી આગળ વધે છે, અમુક આયતો આપણે જોશું તો નબુવા અને પછી કયામત ઉપર એના રિલેશનમાં આપણને અહીંયા મળે છે. ફોર એક્ઝામ્પલ 2 ટ્રમ્પેટ્સની વાત કરે છે કયામતની પહેલા, કયામતના દિવસની વાત કરે છે, હિસાબ કિતાબની વાત કરે છે અને જહન્નમ જન્નતની પણ વાત થાય છે. એટલે આખું જે સૂરહ યાસીન છે એમાં ફંડામેન્ટલ્સ ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે. અને આપણી ઔલાદોની જો અન્ડરસ્ટેન્ડિંગ હોય તો કોન્સ્ટન્ટલી he will be reminded him or her of his fundamental principles for which he is existing as well. હવે આપણે આવીએ વર્સ 69 વર્સ 70 પહેલા. મને ખાલી થોડો ઘણો ચિત્તાર તમને આપું છે 66, 67 અને 68 ની આયતનો. જસ્ટ અ બ્રીફ સમરી, જેથી કરીને આપણે કન્ટિન્યુટી કરી શકીએ. 66, 67, 68માં અલ્લાહ સુબહાન વ તઆલાની આપેલી નેમતો, આપણને જે નેમતો આપી છે એની વાત કરે છે. હવે નંબર 66માં અલ્લાહ સુબહાન વ તઆલા પછી એક નેમતની વાત કરે છે. કહે છે કે અમે જો ચાહે તો તમારી આંખની જે નૂરાની છે, મીન્સ કે બોથ આઈસાઇટ એન્ડ ઇનસાઇટ, અમે ખેંચી શકીએ છીએ. અને અમે જ્યારે ખેંચી લઈએ ત્યારે તમને ખબર નહીં પડે કે તમને રસ્તામાં આગળ જઈ શકશો કે પછવાડે જઈ શકશો. ઇન અધર વર્ડ્સ, તમારી તાકાત તમે લઈ શકીએ છીએ અમે જો ચાહે તો. નંબર 67માં કહે છે કે અમે જો ચાહે તો તમારી શકલ, દેટ મીન્સ તમારું શેપ અને ફોર્મ બદલાવી નાખી શકે છે કે જેથી કરીને તમે જે રસ્તા ઉપર છો એ રસ્તા ઉપર તમે આગળ નહીં જઈ શકો અને પછવાડે પણ નહીં જઈ શકો. શા માટે આવી વાતો કરે છે કે અમે ચાહે તો આ તમારી નેમતને કાઢી નાખીએ. તો અન્ડરસ્ટેન્ડિંગ એ કરવાનું છે કે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને નેમત આપી છે. શા માટે? નેમતનો અર્થ શું છે, મિનિંગ શું છે? નેમતનો અર્થ મુફસ્સિરો પ્રમાણે આ છે કે જે અલ્લાહે બ્લેસિંગ આપણને આપી છે એ આપણે મદદ થાય આપણા મકસદો માટે અને આપણા જવાબદારીઓ માટે. આપણી એક્ઝિસ્ટન્સમાં જે આપણા અલ્લાહ સુબહાન વ તઆલા જે મકસદો આપણને આપ્યા છે એની સાથે આ નેમતો આપી છે કે જેથી કરીને તમે આ નેમતોની સાથે તમારા મકસદો સુધી પહોંચી શકો. જો આપણે આપણા મકસદો સુધી પહોંચીએ તો અલ્લાહ સુબહાન વ તઆલા જેમ સૂરહ ઇબ્રાહીમમાં પહેલી કે બીજી આયતમાં આપણને રિમાઇન્ડ કરે છે કે પૈગંબરનું મિશન આ છે કે લોકોને અંધકારમાંથી નૂરાનીમાં લઈ આવવાનું. તો કેવી રીતે અંધકારમાંથી નૂરાની લઈ આવશે? જ્યારે આપણને ખબર હોય કે આપણા મકસદો ક્યાં છે, જ્યારે આપણને ખબર હોય કે જવાબદારી કઈ છે, અને અલ્લાહે આપણને નેમતો આપી હોય to reach that maqsad, to reach that purpose and to fulfill our obligation. આ છે meaning of નેમત. અને 68 આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે કે અમે ઇન્સાનોને લાંબી ઉંમર આપી છે અને સાથે સાથે લાંબી ઉંમર સાથે અમે એને ઝઈફી અને વીકનેસ પણ આપ્યું છે. એનો મતલબ શું છે? અલ્લાહ સુબહાન વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે કે જ્યારે મેં તમને આ બધી નેમતો આપી હોય તમારી જિંદગીમાં, તમારી એક્ઝિસ્ટન્સમાં, અને તમારા પર્પઝની તમને ખબર હોય, તમારા ઓબ્લિગેશન્સની આપણને ખબર હોય, તો પછી આ બ્લેસિંગ્સથી, આ નેમતોથી તમે તમારા પર્પઝ સુધી પહોંચી જાઓ. આ ઉંમર તમને લાગે છે લાંબી છે,
પણ સાથે સાથે મેં ઝઈફી પણ આપી છે. તમારી જે નેમતો છે કાં તો વટાઈ જશે અને કાં તો ઝઈફી ઉપર આવી જશે. હવે જો આ આપણને અન્ડરસ્ટેન્ડ થઈ ગયું હોય, અલ્લાહ સુબહાન વ તઆલા આપણને અહીંયા સરખી રીતે ઈશારો કરે છે કે મેં નેમતો તમને સામે આપી છે, અને જો મને ચાહું તો હું ખેંચી શકું છું, પણ એ ખેંચતો નથી, કારણ કે આની દયા છે, આ એની રહેમાનિયત છે કે આપણને આ નેમતો આપીને આપણા પર્પઝ સુધી આપણને કહે છે કે તમે પહોંચો ત્યાં. વર્ષ નંબર 69 અને વર્ષ નંબર 70 માં અલ્લાહ સુબહાન વ તઆલા હવે એમ કહે છે કે અમે એમને એટલે કે રસૂલને અમે શાયરી નથી શીખવાડ્યા. We haven't taught him શાયરી, poetry. ન તો એ શાયરી એમના માટે યોગ્ય છે. It's not fitting for him, this sort of thing that you are accusing him. શું થતું હતું? એનું કોન્ટેક્સ્ટ આ હતું. એનું કોન્ટેક્સ્ટ આ હતું કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તોહમતો નાખવામાં આવતી હતી. તું મજનૂન છો, તું ગાંડો છો, તું પોએટ છો. This is another one. પોએટ છો તું. અને આ જે તોહમત નાખવામાં આવી હતી, આ તોહમતનો જવાબ 69 વર્ષમાં અલ્લાહ સુબહાન વ તઆલા આપે છે કે મેં એને શાયરી શીખાડી નથી. જો આનું રિલેશનશિપ આપણને છે ને સૂરે અનકબૂતમાં મળે છે. વર્ષ નંબર 48 માં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે હે રસૂલ, વહી આવ્યા પહેલા તું ન વાંચતો હતો કે ન લખતો હતો? મતલબ કે ઇન્સાન તને કોઈ શીખાડ્યો નહોતું લખતા અને વાંચતા. વહી પહેલાની વાત છે. મતલબ મકસદ આ હતો કહેવાનો. અને જો તમે જોશો તો સૂરે આરાફમાં, આઈ હેવ ટુ બ્રિંગ ધીસ ઓન, I'm sorry I'm diverting it, but I have to bring this. સૂરે આરાફની વર્ષ નંબર 157 આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા રસૂલ ખુદાને ઓળખાવે છે નબી એ ઉમ્મી, કે નબી ઉમ્મી છે. ઉમ્મીનો મતલબ લખી નથી શકતો, વાંચી નથી શકતો. આનું મોટું ડિસ્કશન છે. I don't want to go into that. પણ અલ્લાહનો મકસદ આ ઇન્ટ્રોડ્યુસ કરવામાં, નબીએ ઉમ્મીનો મકસદ ઇન્ટ્રોડ્યુસ કરવાનો આ હતો કે એની રિસાલતને અને એની કિતાબને બચાવી શકે. કેવી રીતે? તોહમતો જે આવશે ને કે હે રસૂલ, તું તો આ બધું કોપી કર્યો તો, અને આ કિતાબ જે લખ્યો છે એ પહેલાની કિતાબોમાંથી તો આ કોપી કરીને આપ્યો છે. આ રિસાલતને અને આ કિતાબોને બચાવવા માટે સૂરે આરાફમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા એને નબીએ ઉમ્મી તરીકે ઓળખાવે છે. અને પછી અનકબૂતમાં કહે છે કે વહી પહેલા તું નહોતો લખતો અને તું નહોતો જાણતો. અને અહીંયા એ પણ એ જ ઈશારો છે કે અમે એને પોએટ્રી શીખવાડ્યા નથી. He couldn't even write or વહી પહેલાની વાત છે. આનું મોટું ડિસ્કશન છે. આપણે મને મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી કરવી અને આમાં જાવું નથી, પણ આમાંથી આપણે આટલું અન્ડરસ્ટેન્ડ કરી શકીએ કે આ તોહમતોનો જવાબ અલ્લાહ સુબહાન વ તઆલા આવી રીતે આપે છે કે જો સાંભળો, આ એને શીખવાડવામાં નહોતું આવ્યું. પછી આગળ વધે છે. આ બીજી નોંધ આપણે જે લઈ લઈએ કે આ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન શાયરી એન્ડ વહી. આ શાયરી જે છે ને, આપણે ઘણી વખતે કહીએ છીએ કે આ શાયરી છે. શાયરી એ ઇન્સાનના વિચારો છે ને ઇન્સાનના ઇમેજિનેશન છે. જ્યારે ઇન્સાન એના વિચારો અને ઇમેજિનેશનથી લખે છે કાંઈ, એને આપણે ઘણી વખતે કહીએ છીએ આ શાયરી છે. વહી નથી શાયરી. વહી આવે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલાના શબ્દો. બીજું કે શાયરી જ્યારે લાગણી વધી જાય ને એના પ્રેમી ઉપર, પ્રેમી જાણો છો નહીં? કોણ તમે જાણો છો? નથી? પ્રેમી એટલે લવર. હા, તમારે લવર ઉપર એટલો બધો લવ થઈ જાય કે તમે હવે શાયરી લખવા માંડી જાઓ. તો આ એક લાગણી છે. એટલે ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન શાયરી એન્ડ વહી. વહી ઇઝ અલ્લાહ્સ વર્ડ્સ. શાયરીમાં ઘણી વખતે આપણે એક્સાજરેટ કરે છે ટ્રુથને, અને ઘણી વખતે ટ્રુથને આપણે સાવ ઢાંકી દઈએ છીએ. આ શાયરી છે. વહીમાં જે હકની વાત છે એટલી જ હકની વાત આવશે જે આપવામાં આવી છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફ, અને રસૂલ ખુદા આપણને મૂકી ગયા છે. સો આ જે તોહમત નાખવામાં આવી છે, any ordinary person who understands the difference between શાયરી and a revelation can understand the difference in this way. હવે આગળ વધે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા. જો શું કહે છે
કારણ કે આ લોકોએ તોહમત નાખી કે આ જે કિતાબ તે લઈ આવી તે આ બધી પોએટ્રી છે, આમાં પોએટ્રી છે. ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા જવાબ આપે છે અને કહે છે વમા અલ્લમનાહુ શિરા વમા યંબગી લહુ ઇન હુવા ઇલ્લા ઝિક્રુન વ કુરઆનુમ મુબીન. આ આસમાની કિતાબ ફક્ત એક નસીહત અને સ્પષ્ટ કુરાન સિવાય બીજું કાંઈ જ નથી. In other words, is making it very clear that it is but a reminder and a clear book, a clear Quran. શબ્દ યુઝ કરે છે અહીંયા ઝિક્રુન, યાદ અપાવવા વાળી કિતાબ. મતલબ અહીંયા ઈ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા અહીંયા બહુ ક્લિયર રીતે વાત કરી નાખે છે કે આ બુકનું જે પર્પઝ છે એ to remind the people constantly about the purposes of their existence, મકસદ અને એની જવાબદારીઓ. This is what is making it very clear. પછી અલ્લાહ સુબહાન વ તઆલા આગળ વધે છે અને કહે છે લિયુનઝિરા મન કાના હય્યન. અહીંયા હું સ્ટોપ થાઉં છું કારણ કે અહીંયા મને એક્સપ્લેન કરવું છે. અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા કહે છે આ કુરાન એટલા માટે છે કે જેમનું દિલ અલાઇવ છે, જીવતું છે, એ લોકો માટે આ કુરાન મેં મોકલાવ્યું છે. હવે અહીંયા ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે અહીંયા મિનિંગ શું કે અહીંયા શબ્દ જે વર્ડ યુઝ કર્યો છે તે છે હાઈ. હવે હાઈનો મિનિંગ આપણે જોવા જાય તો એક્ઝિસ્ટન્સમાં કુરાનની અલ્લાહ સુબહાન વ તઆલાની પૈદાઈશમાં અલ્લાહ સુબહાન વ તઆલા આપણને ઘણી જાતની હાઈ બતાડે છે, ઘણી જાતની આપણે કહીએ ને કે જીવંત બતાડે છે, ઘણી વાતની અવેકનિંગ બતાડે છે, ઘણી વાતની આપણે કહીએ સ્ટેટ ઓફ અલાઇવનેસ બતાડે છે. જેમ કે આ જમીન જ્યારે સજીવન થાય પ્લાન્ટથી અને એનિમલથી તો આપણે કહીએ છીએ કે આ જમીનની આ જમીન અલાઇવ છે, આ જમીનની જીવાન છે, જમીનને જીવ આવ્યું છે, આ જમીનની હય છે. એવી જ રીતે શરીર, જ્યારે શરીરમાં જીવ આવે છે ત્યારે આપણે કહીએ છીએ આ શરીર જીવવાળું થયું છે. એવી જ રીતે આપણી અકલ, જ્યારે અકલમાં અવેરનેસ આવે છે ત્યારે આપણે કહીએ છીએ કે માઇન્ડ ઇઝ અલાઇવ. એવી જ રીતે જ્યારે આપણે સ્પિરિટમાં, રૂહાનીમાં જ્યારે આપણે પાક કરીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે યુ આર સ્પિરિચ્યુઅલી અલાઇવ. એવી જ રીતે ઇન અ સોસાયટી, જ્યારે એક સોસાયટીમાં જ્યારે હક આવે છે અને જ્યારે ન્યાય આવે છે ત્યારે આપણે કહીએ છીએ કે ધીસ સોસાયટી ઇઝ અલાઇવ. પણ અહીંયા જે મકસદ છે અલાઇવ કરવાનો, એ મકસદ છે એક બુદ્ધિશાળી અને અક્કલી ઇન્સાન. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે મેં કુરાન મોકલ્યું છે એક બુદ્ધિશાળી અને અક્કલ ધરાવતો ઇન્સાન માટે કે જેનું દિલ જીવતું હોય, જેનું દિલ અલાઇવ છે. એના માટે કુરાન મોકલાવ્યું છે સો દેટ એને યાદી અપાવે અને એને કહે કે તું તારું દિલ જીવતું જ રાખ, જીવતું જ રાખ. કોનું દિલ જીવતું છે? અલ્લાહ સુબહાન વ પ્રમાણે અને કુરાન પ્રમાણે એ ઇન્સાનનું દિલ જીવતું છે જે અલ્લાહ સુબહાન વ તઆલાના હુકમ ઉપર હોય અને જે અલ્લાહ સુબહાન વ તઆલાની હિદાયત ઉપર હોય અને જે અલ્લાહ સુબહાન વ તઆલાના ઈમાન ઉપર હોય. આ વસ્તુઓ જ્યારે એક ઇન્સાનમાં હોય ત્યારે એકોર્ડિંગ ટુ ધ કુરાન એનું દિલ અલાઇવ છે. મતલબ કહેવાનો એ છે કે કુરાન આવ્યું છે ટુ મેન્ટેન ધેટ પર્ટિક્યુલર સ્ટેટ ઓફ બીંગ અવેર ઓફ હિઝ એક્ઝિસ્ટન્સ, and of his purpose towards him. That's the meaning of it. આગળ જઈએ આપણે. પછી અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે વયહિક્કલ કૌલુ અલલ કાફિરીન. જેના દિલો એલાઇવ નથી, કાફિરની વાત કરે છે, એ લોકો માટે હુજ્જત તમામ કરે છે આ કિતાબ. કઈ હુજ્જત તમામ કરે છે? એ લોકોને કહે છે કે તમારા માટે અઝાબનું સાબિત થઈ ગયું છે. શા માટે? કારણ કે તમારા દિલ મરેલા છે.
જેના દિલ મરેલા છે, અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે એ લોકો માટે પુરાવો જ છે. એ લોકો માટે કહે છે કે તમારા દિલ મરેલા છે, એટલા માટે તમે હવે તૈયાર થઈ જાઓ કે અલ્લાહની અઝાબ તૈયાર છે, કારણ કે તમારા દિલ મરેલા છે. આ અલ્લાહનું નિઝામ છે. જ્યારે અલ્લાહ આપણને પેદા કર્યા, આપણને અકલ આપી, આપણને નેમતો આપી, આપણને પર્પઝ આપ્યું, આપણને કે તારી જવાબદારી ઉપર તું રે, આ પર્પઝ આ મકસદ ઉપર તું જા, અને આપણે ન જઈએ, આપણે આપણા ડિઝાયર્સમાં જો હોઈએ, આપણે એના મકસદને કાઢી નાખીએ બહાર આપણી જિંદગીમાંથી, તો અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે જેનું દિલ આવું થઈ ગયું હોય એ દિલ મરેલું છે. આ કિતાબ ખાલી એને પુરાવો કરે છે કે તારા માટે અઝાબ સાબિત થઈ ગઈ છે. સો હવે આપણે જોશું, આમાં આપણને મોટું લેસન આ લેવાનું છે કે અલ્લાહ સુબહાન વ તઆલા કુરાન જે મોકલ્યું છે એ ખાલી એક જાતિ માટે નથી મોકલ્યું, કે અમુક ગ્રુપ માટે નથી મોકલ્યું. આ કિતાબ છે, ઇટ્સ અ યુનિવર્સલ બુક ફોર ધ હોલ ઓફ હ્યુમેનિટી. આ હ્યુમેનિટી માટે ગાઈડન્સની બુક છે. અલ્લાહ સુબહાન વ તઆલા નિઝામ પ્રમાણે અને એની પૈદાઈશ પ્રમાણે એ જે નેમતો ઇન્સાનોને આપી છે, એમાં એના મકસદો પણ આપ્યા છે, એની જવાબદારીઓ આપી છે, અને એને નેમતને બ્લેસિંગ્સ પણ આપી છે ટુ અચીવ ધેટ. જ્યારે આ અકલી ઇન્સાન ને બુદ્ધિશાળી ઇન્સાન આ મકસદો ઉપર જાય નહીં, એની જવાબદારીઓ ઉપર જાય નહીં, એનો મતલબ આમ થયો કે આ કિતાબ આ નિઝામ પ્રમાણે અને આ કિતાબ પ્રમાણે એ ઇન્સાન કે જે એ જગા ઉપર જવા માંગતો નથી, તો એના માટે અઝાબ છે. He's making it very clear. In fact, in a very nice way, he's making it very clear. કે જો મેં તને આ બધું આપ્યા પછી તમે આમ કરો છો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે ભેગા થશું, 171 આયત જે છે એમાં અલ્લાહ સુબહાન વ તઆલા હવે એનું સબ્જેક્ટ મેટર ચેન્જ કરે છે, અને એના ઉપર આપણે આવશું. ઇનફેક્ટ જાનવર ઉપર શરૂ થાય છે, સો એના ઉપર આપણે વાતચીત કરશું ઇન્શાલ્લાહ. આપણે આજે થોડાક મિનિટો છે, મને આપો. આપણે આજે બીબીને યાદ કરીએ, બીબી ફાતિમા ઝહરા અલૈહિ સલામ. જો જેવી રીતે હું સમજું છું એવી રીતે હું તમને સમજાવીશ કે જ્યારે આપણે આ બીબીની હિસ્ટ્રી જોઈએ ને, ત્યારે ધ ફર્સ્ટ થિંગ દેટ કમ્સ ઇન ટુ એટલીસ્ટ માય માઇન્ડ ઇઝ લવ બિટવીન અ ફાધર એન્ડ અ ડોટર. આપણે જે બાપ પદી આપણે બધા જે બાપ બની ગયા છે આપણા દુખ્તરના ડોટરના, તો બાપ અને ડોટરનો જે રિશ્તો છે એ બહુ, આઈ ડોન્ટ સે ઇન્ટરેસ્ટિંગ, ઇટ્સ વેરી ક્લોઝ રિશ્તો. જ્યારે આપણી દુખ્તર ને કાંઈ પણ થાય તો એ બાપની હાલત તમે જોવા જેવી છે. આ બાપ અને બેટીનો જે રિશ્તો હતો ને રસૂલ ખુદા અને બીવી ફાતિમાનો, ઇટ કમ્સ આઉટ સો બ્યુટિફુલી હિસ્ટોરિકલી. જો જ્યારે એ ગામમાંથી બહાર નીકળતા હતા ત્યારે છેલ્લું ઘર જે જાતા હતા એ હતું એની દુખ્તરનું, ફાતિમા ઝહરાનું. અને જ્યારે પાછા આવતા હતા તો પહેલું ઘર જે વિઝિટ કરતા હતા તે હતું ફાતિમા ઝહરાનું. મતલબ કે he wanted that face to remain with him when he goes out of that, and when he comes he wants to see that face again, his daughter. એટલું જ નહીં, બીજી વસ્તુ કે જ્યારે બીબી એને વિઝિટ કરતા હતા ને તો આવી રીતે ખુરશી ઉપરથી ઊભા થઈને એને રિસ્પેક્ટ આપતા હતા કે તમે અહીંયા આવીને મારી ખુરશી ઉપર બેસો. મતલબ કહેવાનો કે ધ રિલેશનશિપ વોઝ સો ક્લોઝ ટુ ધી એક્સટેન્ટ ટુ શો કે ડોન્ટ હર્ટ ધીસ ડોટર ઓફ માઇન. ધીસ ઇઝ વોટ કમ્સ આઉટ ટુ મી. નોટ ઓનલી ધેટ, પણ આપણને લિટરેચરમાં એ પણ મળે છે કે કહેતા હતા કે ફાતિમા મારો ભાગ છે, જે એને ઈજા પહોંચાડે છે એ મને ઈજા પહોંચાડે છે. ધીસ વોઝ વોટ કમ્સ આઉટ હિસ્ટોરિકલી. પણ વધારે પડતું તમે જુઓ કે જો બાપ ને દીકરીનો રિશ્તો તમે જુઓ, જ્યારે રસૂલ ખુદાનો અંત આવતો હતો, મીન્સ લાસ્ટ ડેઝ ઓફ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, એનું માથું ક્યાં હતું? હિસ્ટોરિકલી એનું માથું બીબી ફાતિમાના ખોળામાં હતું, એટલીસ્ટ વોટ આઈ રીડ. અને જ્યારે એ વખત આવ્યો, એક વખત આવ્યો કે દરવાજા ઉપર નોક આવ્યો,
બીબી ફાતિમા ઇનકાર કરે છે આવવા માટે, કારણ કે ઇજાઝત માગતું હતું, જે કોઈ હોય માગતું હતું ઇજાઝત, એકવાર નહીં વારંવાર, અને વારંવાર એ ના પાડતા હતા. પણ એક વખત એવો આવ્યો કે એનું પોતાની સબરની જે દોરી હતી ને એ પણ તૂટી, અને એના આંખોમાંથી આંસુ આવ્યા કે મારા બાપા આજે આ હાલતમાં છે અને કોઈને આવું છે. જ્યારે એ ટપકા પડ્યા એ શરીરમાં, ત્યારે આંખ એની ખોલી અને પૂછે છે, બેટી શું બાબત છે? ત્યારે આ વાક્ય બનાવીને કર્યું કે કોઈ આવવા માંગે છે અહીંયા, તો કે આ મલઈકુલ મોત છે, એને રજા આપ, ભલે આવતા. આ હતી એની હેસિયત, આ હતી એનું સ્ટેટસ, આ હતી બાપ અને દીકરીનો રિશ્તો, લવ ઓફ ફાધર એન્ડ ડોટર. 28મી સફરના જ્યારે ગુજરી ગયા, she only waited, she only lasted in that sense, I'm saying it in our language, 75, no more than 75 days historically. એનો મતલબ એમ થયો કે જે સદમો એના બાપનો ગયા પછી જે રહી ગયો હતો, એ સદમો એને અફેક્ટ કરતો હતો, અને બીજું કે એના ઉપર જે જુલમો તૂટી પડ્યા, અને જે જુલમો તૂટી પડ્યા એમાંથી એક મને ખાલી વાત કરવી છે આ, કે જ્યારે એનો વખત આવી ગયો એન્ડમાં, આ જે નેરેટ કરવા વાળો છે જે સહાબી ઓફ રસૂલ છે, એ એમ કહે છે કે જ્યારે બીબી ફાતિમાનો છેલ્લો વખત આવ્યો, ત્યારે બીબી ફાતિમા હસન હુસેન ચિલ્ડ્રન હતા, લઈ ગયા એની કબર, નાનાની કબર પાસે, ત્યાં જિયારત કરી, અને પછી પોતે ઘરે આવ્યા, ગુસલ કર્યું, કફન પહેર્યું, 2 રકાત નમાઝ પઢી અને લેટી ગયા. લેટી ગયાનું સમજો છો ને, she went to sleep. જ્યારે હસન અને હુસેન પાછા આવે છે, ત્યારે કહે છે મારા માં ક્યાં છે, દેખાતા નથી. તો એને કહેવામાં આવે છે કે ઓરડામાં છે, એટલે કે રૂમમાં છે. જ્યારે ગયા ત્યાં તો માં ખતમ થઈ ગયા હતા, અલ્લાહની પહોંચી ગયા હતા અલ્લાહ પાસે. આ કમોશનમાં પછી હઝરત અલી અલૈહિસ્સલામને પરેશાનીમાં આવવું પડ્યું, અહીંયા મસ્જિદમાં હતા, પરેશાન ત્યાં આવ્યા, અને એણે જોયું કે વ્હીલ ત્યાં તૈયાર જ પડ્યું છે, અને એમાં તાકીદ કરવામાં આવ્યું હતું કે તમે મારું ગુસલ તમે જ આપજો. આ હસબન્ડ એન્ડ વાઇફનું રિલેશન છે, મારું ગુસલ વાઇફ કે છે એના હસબન્ડને કે તું મને જ આપજો. જે રોવાનો વખત હઝરત અલીને મોટા અવાજથી ને મોટા દિલથી કરવો પડ્યો તો એ ટાઈમે કે જ્યારે એને ગુસલ આપતા હતા, ત્યારે એના બોડી ઉપર જે જુલમ હતા એની નિશાનીઓ બધી ત્યાં દેખાડી, ત્યારે એ ચીખથી રોવા બેઠા. This is the time when the husband Ali ibn Abi Talib alayhi salam cried for his wife, પોતાના દિલથી આ જોઈને. This is the physical, જ્યારે જોયું આ બધું એના શરીર. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે દુઆ માગીએ કે આપની નાની સરખી ગેધરિંગ, નાની સરખી મજલિસ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કબૂલ કરે, અને આ મજલિસની સવાબો આપણા મરહૂમોને જાય. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. ફાતિહા. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ.